રહેશે। બીજી તરફ જે પ્રમાણે અહીંયા ન્યૂઝ કેપિટલનો જે અહેવાલ અમે દર્શાવ્યો અત્યારે, અને તે બાદ હવે સરકાર આખરે મોડી પણ એક્શનમાં આવી છે। સરકારે હવે તપાસના આદેશ આપ્યા છે। આ ઘટના બની તે બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ હવે સરકાર એક્શન મોડમાં છે। ચાલુ સ્કૂલ વાનમાંથી બાળકો પટકાયા એ અહેવાલ અમે દર્શાવ્યો, અને સતત અમે સવાલો પણ પૂછ્યા કે જવાબદારી કોની રહેશે। હવે સરકાર ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ એક્શન મોડમાં આવી છે, અને હવે તપાસનો ધમધમાટ છે તે પણ શરૂ કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। ફોન લાઈન પર પોલિટિકલ એડિટર મયુર છે। મયુર, વડોદરામાં જે પ્રમાણે ચાલુ સ્કૂલ વાનમાંથી બાળકો પટકાયા અને ન્યૂઝ કેપિટલે અહેવાલ અત્યારે દર્શાવ્યો છે, અને તેની અસર પણ થઈ છે। સરકારે તપાસના આદેશ પણ આપ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે તપાસના નામે નાટક ક્યાં સુધી? શું ખરેખર તપાસ થશે આમાં? બિલકુલ, જે રીતનો આ વિડીયો એ વાયરલ થયેલો હતો અને વડોદરાનો આ તુલસી સોસાયટીનો વિડીયો છે તે પ્રકારની પ્રાથમિક માહિતી પણ સામે આવી રહેલી છે। મુખ્યમંત્રી કાર્યાલયે પણ આ જે વિડીયો જોયો અને ન્યૂઝ કેપિટલ ગુજરાતી દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તો તેની ગંભીર નોંધ લેવામાં આવેલી છે, અને તપાસના આદેશ પણ જે છે તે આપી દેવામાં આવેલા છે। સાથે જ રાજ્યના ગૃહ વિભાગ અને વાહન વ્યવહાર વિભાગે પણ આ મામલે ગંભીર રીતે નોંધ લીધેલી છે, અને જે સ્થાનિક વહીવટી તંત્ર છે, આરટીઓ છે, તેમને સ્પષ્ટ રીતે પગલાં લેવા માટે સૂચના આપી દીધેલી છે, અને કાર્યવાહી કરવા માટે જે છે તે આદેશ આપવામાં આવેલા છે। મુખ્યમંત્રી કક્ષાએ આ પ્રકારના કોઈ પણ જે નિયમ ભંગ થાય છે અને જે બાળકોની સુરક્ષા છે તો તેને લઈ અને કોઈ પણ બાંધછોડ નહીં કરવામાં આવે તે પ્રકારનો સ્પષ્ટ રીતે આદેશ આપવામાં આવેલો છે, અને આ જે મામલો જે સામે આવેલો છે તો તે ઉદાહરણરૂપ સાબિત થાય અને કડક કાર્યવાહી થાય તે માટેની જે સૂચના છે તે સીએમઓથી આપવામાં આવેલી છે। સાથે જે પ્રમાણે આપણે અત્યારે વાત કરી છે કે સૂચનાઓ આપી દેવામાં આવી છે, પરંતુ કેટલા સમયની અંદર તપાસ થશે અને વહેલામાં વહેલી તકે એટલે કે કેટલા સમયની અંદર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે, ઉદાહરણ રૂપ દાખલો બેસાડવામાં આવશે, તેના વિશે કોઈ તમને જાણકારી મળી છે? જી બિલકુલ, હાલ સીએમઓ દ્વારા જે સ્થાનિક જે તંત્ર છે, વડોદરા શહેર ના જે કમિશનર છે તેમને આ મામલે સમગ્ર તપાસ કરવાનો આદેશ આપી દેવામાં આવેલો છે। વડોદરા કમિશનર દ્વારા સમગ્ર મામલે જે છે પોતાનો રિપોર્ટ એ તૈયાર કરી અને આજ મોડી સાંજ સુધીમાં જે સીએમઓ છે તેમને સુપરત કરી દેવામાં આવશે, અને ત્યારબાદ જે ગંભીર જે પગલાં છે તે લેવા